દીકરા તમારી સામે મોરે મોરો દઈ દેવા માટે તૈયાર છીએ, મોરે મોરો દઈ દેવા માટે તૈયાર છીએ। કોઈનાથી ડરવાની કે ગભરાવાની જરૂર નથી। અહીંયા બેઠેલો એક આમ આદમી પાર્ટીનો નેતા તમારી માટે, તમારા બાળકોના ભવિષ્ય માટે મોતને મુઠ્ઠીમાં લઈને ફરે છે, મોતનું કફન બાંધીને નીકળેલો નેતા છે। આ સંદેશ આપણે આ ભારતીય જનતા પાર્ટીને આપવાનો છે। ત્યારે આપ સૌને હું કહેવા માટે આવ્યો છું કે જ્યારે જ્યારે પણ ચૂંટણીઓ આવે છે ત્યારે પણ બિકરાણીઓ બતાવે છે, ડર બતાવે છે, ખોટા કેસો કરવાની ધમકીઓ આપે છે, જેલમાં નાખવાની ધમકીઓ આપે છે। ત્યારે આ દેશ ડોક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકરના સંવિધાનથી ચાલવા વાળો દેશ છે। આ દેશ કોઈ મોદી કે શાહના ફરમાનથી ચાલવા વાળો દેશ નથી। અને આ દેશનું બંધારણ સમાનતાની વાત કરે છે, ધર્મ નિરપેક્ષતાની વાત કરે છે। આ દેશ વસુધૈવ કુટુંબકમને માનવા વાળો દેશ છે। આ દેશની રામચરિત્ર માનસની ચોપાઈ કહે છે કે સબ નર કહરે પરસ્પર પ્રીતિ, એટલે કે એક એવો દેશ કે જ્યાં દરેક સમાજ, જ્ઞાતિ અને ધર્મના લોકો એક સાથે હળી મળીને પ્રેમથી અને ભાઈચારાથી રહે। પરંતુ આ દેશની અંદર જ્યારે પણ ચૂંટણીઓ આવે છે ત્યારે આ દેશના ભ્રષ્ટમાં ભ્રષ્ટ વડાપ્રધાન, ખોટામાં ખોટા વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ચૂંટણીઓ આવે છે ત્યારે હિન્દુ મુસલમાન કરીને આપણને ભ્રમિત કરવાની વાત કરે છે, સ્મશાન અને કબ્રસ્તાનની વાતો કરીને આપણને ભ્રમિત કરવાની વાત કરે છે, મંદિર અને મસ્જિદ નું નામ લઈને આપણને ભ્રમિત કરવાની વાતો કરે છે, પાકિસ્તાન અને બાંગ્લાદેશનું નામ લઈને આપણને ભ્રમિત કરવાની વાતો કરે છે। ત્યારે આ લોકોએ હિન્દુત્વનો માત્ર મહોરો પહેર્યો છે। અને આ જાહેર મંચ ઉપરથી હું આ મીડિયાની સમક્ષ કહું છું કે બ્રિજરાજ સોલંકી આ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને હિન્દુ નથી માનતો અને નથી માનતો। અને બ્રિજરાજ સોલંકી આ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને હિન્દુ ત્યારે માનશે જ્યારે આ દેશની અંદરથી આપણી ગૌ માતાની હત્યાઓ બંધ થશે। મિત્રો, આ દેશની અંદર દરેક દિવસે 50,000 કરતા પણ વધારે ગૌ માતાની હત્યાઓ થાય છે। એલેના નામની કંપની જે બીફ એક્સપોર્ટિંગ કરે છે, ગૌ માંસને બીજા દેશોમાં મોકલે છે, એની પાસેથી 550 કરોડ રૂપિયાનું ચૂંટણી ફંડ લેવાનું કામ આ ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટીએ કર્યું છે। અને એના થકી હજારો કરોડો રૂપિયાના કમલમો બનાવવાનું કામ આ ભાજપે કર્યું છે। ત્યારે આ દેશ સાથે ગદ્દારી છે, આપણી માતૃભૂમિ સાથે ગદ્દારી છે। આ દેશ વસુધૈવ કુટુંબકમની વાત કરે છે, આ દેશની રામચરિત્ર માનસની ચોપાઈ કહે છે, આ દેશ સંવિધાનથી ચાલવા વાળો દેશ છે। ત્યારે આપ સૌને એટલી જ વિનંતી, એટલી જ આશા અને અપેક્ષા સાથે મારી વાત હું ટૂંક જ સમયની અંદર પૂર્ણ કરીશ કે આવનારી જે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીઓ આવે છે ત્યારે આપણે સૌએ નાત જાત ભેદભાવ, ભાષા, ધર્મ, જ્ઞાતિ, જાતિ બધું જ ભૂલીને આમ આદમી પાર્ટીમાં જોડાઈને આ ભાજપીઓને જડબા તોડ જવાબ દેવાનો છે। વિસાવદરની અંદર તમામ સમાજ, જ્ઞાતિ અને ધર્મના લોકો એક થઈ ગયા। આખી ભાજપની ટોળકી વિસાવદરની અંદર આવી, હજારો કરોડો રૂપિયા પાણીની જેમ વેડફ્યા, દારૂ પીવડાવ્યો, પોલીસ તંત્ર કામે લગાડ્યું, ગુંડા, માફિયાઓ, મંત્રીઓ, તંત્રીઓ, સંત્રીઓ, ધારાસભ્ય તમામ ભારતીય જનતા પાર્ટીના લોકોને વિસાવદરની અંદર કામે લગાડ્યા। છતાં પણ આમ આદમી પાર્ટીના 10-12 યુવાનોએ થઈને આ ભાજપને ધૂળ ચાટતી કરી દીધી। આ આમ આદમી પાર્ટી છે। મિત્રો, આજે ખેડૂતોની આ ગુજરાતની અંદર હાલત શું છે? શું કામ ખેડૂતો વિરોધ કરી રહ્યા છે? શું કામ ખેડૂતો આક્રોશમાં છે? શું કામ મનોજભાઈ બોલી રહ્યા છે, ગોપાલભાઈ બોલી રહ્યા છે, શું કામ બ્રિજરાજભાઈ બોલી રહ્યા છે? બોલવું એટલા માટે પડે છે, લડવું એટલા માટે પડે છે કારણ કે ગુજરાતની અંદર જ્યારે આપણો ગરીબ ખેડૂત એપીએમસીઓમાં કે માર્કેટિંગ યાર્ડમાં પોતાનો પાક વેચવા માટે જાય છે ત્યારે એને પૂરતો પાકનો ભાવ નથી મળતો। આઝાદી પછી પણ સિંચાઈના પાણી માટે ખેડૂતોને લાચારી કરવી પડે છે,
ભીખ માંગવી પડે છે, ત્યારે આ જાહેર મંચ ઉપરથી આ ભાજપને પણ કહેવા માંગીશ કે જો આવનારા દિવસોમાં ગુજરાતના 54 લાખ ખેડૂતોનું દેવું માફ કરવામાં નહીં આવે, સિંચાઈનું પાણી ખેતરે ખેતરે પહોંચાડવામાં નહીં આવે, એમએસપી કાયદો બનાવવામાં નહીં આવે, કૃષિ પંચ અને લાંબા ગાળાની કૃષિ નીતિઓ બનાવવામાં નહીં આવે, તો આવનારા દિવસોમાં ગોપાલભાઈ ઇટાલિયાના નેતૃત્વમાં અમે ગાંધીનગરનો માર્ગ અપનાવશું, વિધાનસભા ઘેરશું અને જરૂર પડે તો આંદોલન કરવાની પણ અમારી તૈયારી છે. એટલા માટે તમામ લોકો તૈયાર થઈ જાજો. આપણે ગોપાલભાઈ ઇટાલિયાના નેતૃત્વમાં આવનારા દિવસોમાં સત્તા પરિવર્તન કરવા જઈ રહ્યા છે. આપણા ગુજરાતના ખેડૂતોનો ઇતિહાસ છે કે જ્યારે જ્યારે પણ ખેડૂતોએ અવાજ ઉઠાવ્યો છે ત્યારે ક્રાંતિ થઈ છે. જ્યારે જ્યારે પણ આ ગુજરાતનો ખેડૂત મરણીયો જંગ લડવા માટે નીકળ્યો છે, ત્યારે સામે કોઈ પણ સત્તા હોય કે કોઈ પણ સરકાર હોય, એને ઉથલાવવાની તાકાત, એને પાડવાની તાકાત આ ગરીબ ખેડૂતોના હાથમાં છે. યાદ કરો 1987 ની કોંગ્રેસ સરકાર, જે કોંગ્રેસ સરકારે આ ખેડૂતોને ગોળીએ દીધા હતા, ગોળીબાર કરીને અનેક ખેડૂતોને માર માર્યો હતો. એ ખેડૂતોએ ક્યારેય ફરીવાર કોંગ્રેસને મત આપીને સત્તામાં નથી આવવા દીધી. એટલા માટે આ ભાજપને કહેવા માંગુ છું કે અમારા ગરીબ ખેડૂતોને છંછેડવાનું બંધ કરો. આજ દિન સુધી અમારો ગુજરાતનો ગરીબ ખેડૂત સૂતો હતો, પરંતુ આમ આદમી પાર્ટીના આવવાથી ગુજરાતનો ગરીબ ખેડૂત હવે જાગી ગયો છે. આ એ જ ગરીબ ખેડૂત છે જે કોઈને મુખ્યમંત્રીની ગાદી ઉપર પણ બેઠાડી શકે છે અને કોઈને મુખ્યમંત્રીની ગાદી ઉપરથી હટાવી પણ શકે છે. આ ખેડૂતોની તાકાત છે અને સરકારના ટેકાના ભાવે આ ખેડૂતો નથી જીવતા, પરંતુ આ ખેડૂતોના ટેકે આ સરકાર ચાલે છે. એ આજે આપણે સૌએ એમને કહેવાનું છે. દોસ્તો, આ દેશનો ઇતિહાસ છે કે જ્યારે જ્યારે પણ ક્રાંતિ થઈ છે ત્યારે ખેડૂતોના દીકરાઓએ ક્રાંતિ કરી છે, ગરીબોના દીકરાઓએ ક્રાંતિ કરી છે, સામાન્ય લોકોના દીકરાઓએ ક્રાંતિ કરી છે, ઉઘાડા પગે ફરવાવાળા લોકોએ ક્રાંતિ કરી છે, ફાટેલા તૂટેલા કપડા પહેરવાવાળા લોકોએ ક્રાંતિ કરી છે. આ દેશમાં જ્યારે જરૂર પડી, જ્યારે ભારત દેશની અંદર જો કોઈ ફાંસીના માંચડા ઉપર હસતા હસતા ચડ્યું હોય તો એ આપણા ગરીબ ખેડૂતોના દીકરા હતા. આ બોર્ડરની ઉપર આ નમાલી પાકિસ્તાનની સામે બાથ ભીડીને જો કોઈ શહીદ થતું હોય તો એ પણ આપણા ગરીબ ખેડૂતોના દીકરા છે. આ ભાજપી કડદા પાર્ટીના નેતાઓ 3 ટાઈમ શાંતિથી પેટ ભરીને જો જમી શકતા હોય તો પણ આપણા ખેડૂતોની દેન છે. પરંતુ દુઃખ સાથે કહેવું પડે છે કે દિવસે ને દિવસે આપણો ગરીબ ખેડૂત દેવાદાર બનતો જાય છે. આ ગરીબ ખેડૂત જીવે પણ દેવામાં છે અને મરે પણ દેવામાં છે. આ ભાજપનું ષડયંત્ર છે કે આ ખેડૂતો દિવસે ને દિવસે દેવાદાર બનતા જવા જોઈએ. ત્યારે આપણે સૌએ સાથે મળીને આવનારી જે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીઓ છે એમાં આ લોકોને જડબા તોડ જવાબ દેવાનો છે. ત્યારે એક 30 વર્ષના યુવાનને આમ આદમી પાર્ટીએ ગુજરાત પ્રદેશના અધ્યક્ષની જવાબદારી આપી. આ પાર્ટી યુવાનોની પાર્ટી છે, ખેડૂતોની પાર્ટી છે. ગોપાલભાઈ ઇટાલિયા યુવા, મનોજભાઈ સોરઠિયા યુવા, ઈસુદાનભાઈ ગઢવી યુવા, ચૈતરભાઈ વસાવા યુવા, હેમંતભાઈ ખવા યુવા, રાજુભાઈ કરપડા યુવા, પ્રવીણભાઈ રામ યુવા, આ બધા જ યુવાનો આંદોલનની કોકમાંથી જન્મેલા યુવાનો છે, ગરમ તપતી ભઠ્ઠીમાંથી નીકળેલા યુવાનો છે. અને યુવાનોને હું ખાસ કહેવા માંગીશ અને હર હંમેશ યુવાનોને કહું છું કે ગુજરાતની અંદર 50 લાખ કરતા પણ વધારે શિક્ષિત યુવાનો બેરોજગાર ફરી રહ્યા છે અને આ દેશની અંદર દરેક કલાકે 2 યુવાનો આત્મહત્યા કરી રહ્યા છે. ત્યારે યુવાનો, આપણા ગુજરાતની રાજનીતિથી દૂર ન ભાગો. સારા અને સાચા લોકોએ આ ગુજરાતની રાજનીતિ છોડી દીધી, મૂકી દીધી. એટલા માટે ખોટા અને ખરાબ લોકોએ આ ગુજરાતની રાજનીતિ ઉપર કબજો કરી લીધો છે. આ ગુજરાતની રાજનીતિમાં તમારી અને મારી જેવા યુવાનોએ આવવું પડશે, ખેડૂતોએ આવવું પડશે, મહિલાઓએ આવવું પડશે અને એવા લોકોએ પણ આવવું પડશે જે નાના, દબાયેલા, કચડાયેલા, પછાત, ગરીબ, અશિક્ષિત અને વ્યસનોથી ઘેરાયેલા તમામ સમાજ, જ્ઞાતિ અને ધર્મના લોકોનો અવાજ રોડ રસ્તાથી લઈને વિધાનસભા સુધી પહોંચાડી શકે. અને એટલા માટે પણ આવવું પડશે કારણ કે આ દેશની અંદર જે પૂંજીપતિઓ માટે અને ઉદ્યોગપતિઓ માટે
કાયદા અને કાનૂન બનાવવામાં આવી રહ્યા છે એના વિરુદ્ધમાં પંજાબની અંદર આ દેશના અન્નદાતાઓએ 1 વર્ષ સુધી આંદોલન કર્યું અને આ ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટીને ઝુકાવી, પરંતુ દુઃખ સાથે કહેવું પડે કે આમાંથી 750 ખેડૂતો શહીદ પણ થઈ ગયા. જો યુવાનો તમારે આ દેશની અંદર આવા શહીદોની સ્થિતિ અટકાવી હોય તો આમ આદમી પાર્ટીમાં જોડાવવું પડશે. વિશેષ વાતો નથી કરવી, પરંતુ યુવાનો, તમે શહીદ આઝમ સરદાર ભગતસિંહને માનવા વાળા લોકો છો, શહીદ સુખદેવ અને રાજગુરુને માનવા વાળા લોકો છો, અશફાકુલ્લા ખાન, ઠાકુર રોશનસિંહ, રાજેન્દ્ર લહેડી, 18 વર્ષના શહીદ ખુદીરામ બોઝને માનવા વાળા લોકો છો. યુવાનોએ જ્યારે શહીદી આપી ત્યારે જઈને આ દેશની અંદરથી અંગ્રેજોની ગુલામીમાંથી આપણે મુક્ત થયા. યુવાનોએ જ્યારે કુરબાની આપી ત્યારે જઈને આ દેશનું લોકતંત્ર અને સ્વતંત્ર બચ્યું. અને આજે જ્યારે આપણો ભારત દેશ ખતરામાં છે, ભારત દેશનું સંવિધાન ખતરામાં છે, ભારત દેશના ખેડૂતો અને યુવાનો ખતરામાં છે, ત્યારે આપણે સૌએ આમ આદમી પાર્ટીમાં જોડાઈને ક્રાંતિ કરવાની છે. બોલો, તૈયાર છો? દોસ્તો, અવાજ નથી આવતો. બંને હાથ ઉપર કરી મને વચન આપો કે આમ આદમી પાર્ટીમાં જોડાઈને ભાજપને મોરે મોરો આપવાનો છે. બોલો, તૈયાર છો? તો હું અહીંથી નારો આપીશ, લડેંગે, અને તમારે સૌએ કહેવાનું છે કે જીતેંગે. તૈયાર છો? બંને હાથ ઉપર કરો અને તાળી વગાડીને કહેવાનું છે લડેંગે, જીતેંગે. તો બોલો, લડેંગે. મિત્રો, અવાજ નથી આવતો. હું ઠેઠ ભાવનગરથી તમારા આશીર્વાદ લેવા માટે આવ્યો છું. તાકાત એવી હોવી જોઈએ. ધારીની આ ભૂમિ છે, સિંહોની ભૂમિ છે, અને તમામ સિંહોને હું વિનંતી કરું છું, બંને હાથ ઉપર કરી તાળી પાડીને આ ભાજપને સંભળાવવાનું છે. બોલો, લડેંગે, લડેંગે, અરે લડેંગે, 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 लड़ेंगे, लड़ेंगे, लड़ेंगे. और भारत माता की जय जवान, जय जवान. गोपाल भाई, तुम आगे बढ़ो. गोपाल भाई, संघर्ष करो. ખૂબ ખૂબ આભાર. મને જે બોલાવીને માન સન્માન આપ્યું તે બદલ તમામ આયોજક મિત્રોનો આ તકે હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. ને આવો સાથ સહકાર અને પ્રેમ હર હંમેશ મળતો રહે એવી માતાજીના ચરણોમાં પ્રાર્થના સાથે આપ સૌને બ્રિજરાજ સોલંકીના જય હિન્દ, જય